સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન દ્વારા આરોગ્ય મુદ્દે આપેલી સૂચનાને લઈ પાલિકાના આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી તપાસ શરૂ કરી। સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલે જાહેર આરોગ્ય મુદ્દે આકરા તેવર દાખવ્યા બાદ હવે પાલિકાના ફૂડ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે। ફૂડ વિભાગની રોજની કામગીરીનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો। આરોગ્ય વિભાગના વડાએ જણાવ્યું હતું કે દર મહિને આ પરફોર્મન્સ રિપોર્ટ મનપા કમિશનર સમક્ષ રજૂ કરાશે। ત્યારબાદ આજ રોજ ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ ઝોનમાં ખાદ્ય સામગ્રી વેચતા સંસ્થાઓને ત્યાં સેમ્પલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેથી ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ ઉપર લગામ લગાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। હું સુરત મહાનગરપાલિકામાં ફૂડ સેફ્ટી ઓફિસર તરીકે JS દેસાઈ। આ કઈ પ્રકારની કાર્યવાહી કેવું ચેકિંગ? સુરતમાં ડેઝિગ્નેટેડ ઓફિસર સુરત મહાનગરપાલિકાની સીધી દેખરેખ હેઠળ FSSAI એક્ટ 2006 અંતર્ગત અમારે જુદી જુદી સંસ્થાઓમાં જુદી જુદી ખાણીપીણીઓના નમૂના લેવાની કાર્યવાહી કરવાની હોય છે। જો કોઈ હલકી ગુણવત્તાનું ખાદ્ય પદાર્થ જણાશે તો કયા પ્રકારની કાર્યવાહી? શંકાસ્પદ અમને જે નમૂનો અમને શંકાસ્પદ લાગે તેનો અમે નમૂનો લઈને પરીક્ષણ અર્થે સુરત મહાનગરપાલિકા ફૂડ પબ્લિક હેલ્થ લેબોરેટરી મોકલીએ છીએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।